રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત રહેશે. પવનની ગતિમાં વધારો થશે, ઠંડીનો અહેસાસ થશે. બેવડી ઋતુને લઈને હવામાન વિભાગનું અનુમાન છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સવારે ઠંડીની અસર રહેશે તો 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. સાથે જ નલિયાનું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે. રાત્રે લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધઘટ રહેશે. બપોરે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધીનું રહેશે તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે. તો રાજ્યમાં પવનની ગતિમાં વધારો રહેતા ઠંડીનો જે અહેસાસ છે તે પણ થશે. સાથે જ બેવડી ઋતુની અસર વર્તાશે. બેવડી ઋતુની અસર યથાવત રહેશે. રાજ્યના હવામાન વિભાગનું અનુસાર રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. आने वाले 7 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर रिलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो पिछले 24 घंटे में मिनिमम टेम्परेचर रिलाइज हुआ है वो अहमदाबाद का 18.6 और गांधीनगर का 17.8 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिलाइज हुआ है। अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 19 और गांधीनगर के लिए 18 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है।